જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું છે જરૂરિયાતમંદોની સેવા કાજે તે મનુષ્યોના મસીહા વીટીવી ન્યૂઝના એડિટર શ્રી હેમંત ગોલાણીના મહામંથન શોથી ખૂબ પ્રભાવિત થયા છે. પ્રભાવિત થવા પાછળનું કારણ છે મહામંથન શો થકી શ્રી હેમંત ગોલાણીની સતત લોકોના પ્રશ્નોને વાચા આપવાની નેમ અને આવા શ્રેષ્ઠ પત્રકારિત્વતાનું આ સમાજસેવીએ સન્માન કર્યું છે. તેઓ એક નામાંકિત ઉદ્યોગપતિ તો છે જ, પરંતુ આજે મનુષ્યો માટે તેઓ એક મસીહા પણ છે. એવા છેવાડાના વિસ્તારમાં કે જ્યાં કદાચ સરકાર પણ નથી પહોંચી શકતી, એવા વિસ્તારના લોકો માટે તેઓ સેવા કરે છે. કોઈ પણ પ્રકારના દાન લીધા વિના સ્વખર્ચે તેઓ સેવા કરે છે. એક ખેડૂત પુત્ર જીએબીમાં મજૂરી કાર્યોથી શરૂઆત કરી બન્યા એક નામાંકિત ઉદ્યોગપતિ. પણ જીવનનો ઉદ્દેશ્ય સમાજ સેવા. જ્યાં જ્યાં હાથ પહોંચે ત્યાં ત્યાં મદદ કરી શકે. જેમના જીવનનો લક્ષ્ય એ જ છે કે તેમની પાસે જેટલી પણ મૂડી છે તે તેમના જીવનના અંત સુધી સમાજ અને રાષ્ટ્ર માટે વપરાઈ જાય. જે 45 વર્ષથી સતત સમાજ સુધારા, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી કામ કરે છે તે વીટીવી ન્યૂઝ ખાતે પધાર્યા. તો આજે એવા મસીહા આપણી સાથે છે. એમનું નામ આમ તો ઠાકરસિંહ પટેલ છે, પરંતુ લોકો એમને શ્રી ટીડી પટેલ તરીકે જાણે છે. એક એવા વ્યક્તિ કે જે હંમેશા સેવા માટે પોતાનું જીવન ન્યોછાવર કરતા હોય, એમનું ધ્યાન મહામંથન પર ગયું. વીટીવીનો એ શો મહામંથન કે જેમાં અમારા એડિટર શ્રી હેમંત ગોલાણી કે જે એવા પ્રશ્નોને ઉઠાવે છે જે કદાચ મૃત પ્રશ્નો હોય, જે પ્રશ્નોને જોઈને જનતાને એવું લાગે કે આ તો અમારા પ્રશ્નો છે કે જેને વાચા મળી રહી છે મહામંથન થકી. એનાથી ખૂબ પ્રભાવિત થયા છે ટીડી પટેલ અને એ કારણસર આજે તેઓ વીટીવીનું હેમંત સરનું સન્માન કરી રહ્યા છે. શ્રી ટીડી પટેલ કે જેમણે મોરબી અને રાજકોટ જેવા જિલ્લામાં મજૂરી કામ કરતા વાલીઓના બાળકોને શિક્ષણ મળી રહે તે હેતુસર મોબાઈલ શાળા શરૂ કરી. ઓમ શાંતિ વિદ્યાલય કે જ્યાં નિરાધાર બાળકો શિક્ષણ મેળવી પોતાનું ભાવિ બનાવી રહ્યા છે. તેમની પહેલથી લાંબી બીમારીના રોગીઓને પૂરતી મદદ તેઓ કરે છે. તેઓ મહામંથન શો અને શ્રી હેમંત ગોલાણીના પત્રકારત્વથી એટલા પ્રભાવિત થયા કે આજે આ જ પહેલને વધુ ને વધુ વેગ મળી શકે, લોકોના પ્રશ્નોને વાચા અને તેમને ન્યાય મળી શકે તે માટે તેઓએ શ્રી હેમંત ગોલાણીને વિશેષ સન્માન આપ્યું છે. હું ઘણા સમયથી વીટીવીને રોજ ભૂલ્યા વગર રાત્રે 8 થી 9 જોઉં છું. હેમંતભાઈ ગોલાણીને હું જોઉં ને એટલે મને વિચાર આવ્યો, હું તો જિંદગીમાં ક્યારેય મળ્યો નથી એમને, ક્યારેય અને પરિચિત નથી, પણ એની જે દિલની અંદરથી જે સમાજ માટે, રાજ્ય માટે કે રાષ્ટ્ર માટે જે કાંઈ પ્રોબ્લેમ છે એના સોલ્યુશન માટે જે બોલે ને એ મને ખ્યાલ આવે કે ભાઈ આ અંદરથી બોલે છે, આ કોઈ ઉપરછલ્લું નથી બોલતા. તો આ વ્યક્તિનો સંપર્ક કરવો જોઈએ. એટલે મેં મનહરભાઈને પરિચિત હતા એટલે વાત કરી. એક ભલે ને એ પ્રસાદી જેવું ₹1 લાખના એવોર્ડથી હું એને સન્માનિત કરું એટલા માટે આજે હું સ્ટુડિયો પર અહીંયા આવ્યો હતો અને હેમંતભાઈ ગોલાણીનું સન્માન કર્યું અને મને રાજીપો થયો. એમને તો એ રેગ્યુલર રૂટીનનું એમનું કામ હોય, ઠીક છે, કરતા હોય, બરાબર છે, પણ ખરેખર આવા વ્યક્તિઓનું સન્માન થવું જોઈએ, પત્રકારોનું. સામાન્ય રીતે સન્માન માટે શામિયાણાઓ તૈયાર થતા હોય, જાહેરાતો થતી હોય, પણ શ્રી ટીડી પટેલે એકાએક વિના કોઈ મોટું આયોજન કે દેખાવ કરી તેમની અને શ્રી હેમંત ગોલાણીની સમાજ સુધારાની સમાન વિચારધારાથી લોકો પણ પ્રેરિત થાય તેવું સર્વોત્તમ ઉદાહરણ આપ્યું છે. વીટીવી ન્યૂઝ શ્રી ટીડી પટેલનો આભાર માને છે અને કામના કરે છે કે વધુ ને વધુ જરૂરિયાતમંદોને મદદ કરી તેઓ પોતાના જીવનનું લક્ષ્ય સાકાર કરી શકે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.